હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી કેમિસ્ટ્રી ચેનલ. આઈ એમ વિરલ મિસ્ત્રી. આજે આપણે લાસ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પહેલા ત્રણ પ્રકારની ચર્ચા કરી. પહેલી ત્રણ પ્રક્રિયાઓની ચર્ચા કરી હતી: બેન્ઝીનનું નાઇટ્રેશન, બેન્ઝીનનું સલ્ફોનેશન અને બેન્ઝીનનું ક્લોરિનેશન. તે જ રીતે હવે એનું રિયુ બેન્ઝીનનું ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન, બેન્ઝીનનું ફિડરક્રાફ્ટ એસાઇલેશન. તો આપણે એનો પહેલો ચોથો પોઈન્ટ જે બાકી છે તે જોઈએ. બેન્ઝીનનું ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે આમાં બેન્ઝીનનું લખવાનું ભૂલી ગયા. ઓકે, અહીં બેન્ઝીનનું જ્યારે એવી વાત કરેલી છે કે ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન કરવાનું છે, તમે શોર્ટકટમાં પણ લખી શકો છો, પણ આપણે આખું લખી દેવાનું: ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન. આ જરાક લાંબુ લાગશે પણ લખવું જરૂરી છે, અને જો એને ટૂંકું કરવું હોય તો હું તમને તે પણ કહું છું. ઓકે, ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન નિર્જળ AlCl3. મિત્રો હંમેશા યાદ રાખજો કે આમાં નિર્જળ AlCl3 ની હાજરીમાં જ થાય છે. રિએક્શન તો તમને એવું લાગે તો નિર્જળ AlCl3 નીચે પણ લખી શકો છો, જેમાં હું અત્યારે નીચે લખીશ કારણ કે એનો પછી જેની હાજરીમાં થાય છે તે લખવાનું છે બાકી. CH3COCl. તો CH3COCl એની હાજરીમાં થાય છે. હવે અહીં નિર્જળ AlCl3 353 કેલ્વિન ટેમ્પરેચર અથવા 80 ડિગ્રી સેલ્સિયસ માઈનસ HCl દૂર થાય છે, અને સોરી અહીંયા આવશે CH3Cl. અહીં મારી મિસ્ટેક છે, થઈ ગયેલી છે એક તો કે CH3Cl ની હાજરીમાં થાય છે મિથાઇલ ક્લોરાઇડ, તો બને છે ટોલ્યુઇન અથવા મિથાઇલ ક્લોરાઇડ. તો આવી જ એની બીજી પ્રક્રિયા છે. આ બેન્ઝીન છે, તે જ રીતે આટલે પણ છે. ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન CH3CH2Cl. ઓકે, Cl નિર્જળ AlCl3 તો 353 ડિગ્રી કેલ્વિન
अथवा 80 ડિગ્રી સેલ્સિયસ તેની હાજરીમાં પ્રક્રિયા થાય છે। આમાં પણ HCl જ દૂર થાય છે અને બને છે CH2CH3 ઇથાઇલ બેન્ઝીન। યાદ રાખજો આમાં બંને આપણે સમજાવવાના છે, બંને સમજાવવાના છે એનો મતલબ આમાં તમારે કોઈ પણ એકને એક્સપ્લેન કરવું હોય તો પણ ચાલે, પરંતુ પરીક્ષામાં જ્યારે પૂછાય અને એવું પૂછવામાં આવે મોટે ભાગે બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના પ્રકાર જણાવો અને કોઈ પણ 3 ની ચર્ચા કરો અથવા 2 ની ચર્ચા કરો એવી વાત કરે તો યાદ રાખજો કે તમારે જ્યારે એવો સવાલ આવે તે સમયે આ બેમાંથી કોઈ પણ એક જ બતાવવાની, કારણ કે આ એક જ છે, આલ્કાઇલેશન જ છે, પણ આલ્કાઇલેશનમાં બે પ્રક્રિયા આપેલી છે। આની જગ્યાએ હું CH3 CH2 CH2Cl પણ લઈ શકું છું, આપણે આ ઇથાઇલ ક્લોરાઇડ છે તેની જગ્યાએ પ્રોપાઇલ ક્લોરાઇડ લઈ લો, આવી રીતના મિથાઇલ ક્લોરાઇડ છે અહીં, પછી ઇથાઇલ ક્લોરાઇડ, પ્રોપાઇલ ક્લોરાઇડ, બ્યુટાઇલ ક્લોરાઇડ, એમ કરતા ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો અહીં વધતી જાય સંખ્યા, તો બેન્ઝીન રિંગની ઉપર કાર્બનની ચેઇન વધતી જાય। આ એકની ઘણા બધા સંયોજનો આવા આલ્કાઇલેશનથી જ બને છે, બધા નિર્જળ AlCl3 ની હાજરીમાં જ થવાના છે। તો બધા એક સરખું સમજાવવાની જરૂર નથી, એક સમજાવો કોઈ બી તમને મનગમતી ઇનફ છે। તો કઈ રીતના આપણે લખીશું, બેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડની હાજરીમાં નિર્જળ AlCl3 ની હાજરીમાં ફીડરક્રાફ્ટ આલ્કાઇલેશન કરતા ટોલ્યુઇન અથવા મિથાઇલ ક્લોરાઇડ બને છે। ફરી એકવાર જોઈએ બીજી રાસાયણિક પ્રક્રિયામાં, એટલે આપણું બાકીનું પણ કવર થાય એકવાર કે બેન્ઝીનની CH3 CH2Cl એટલે કે ઇથાઇલ ક્લોરાઇડની હાજરીમાં નિર્જળ AlCl3 ની હાજરીમાં 353 કેલ્વિન તાપમાને ફીડરક્રાફ્ટ આલ્કાઇલેશન થઈ ઇથાઇલ બેન્ઝીન મળે છે અને HCl નો એક અણુ છૂટો પડે છે। આ થઈ ગઈ તમારી આલ્કાઇલેશન પ્રક્રિયા। હવે એનો પાંચમી પ્રક્રિયા જોઈએ એમની, બેન્ઝીનનું ફ્રીડરક્રાફ્ટ એસાઇલેશન। ફ્રેન્ડ્સ હું જગ્યા ઓછી છે એટલા માટે એસાઇલેશન થોડું ટૂંકું લખીશ। હવે અહીં લખી શકું ફીડરક્રાફ્ટ એસાઇલેશન, ઓકે, આવી રીતના લખી શકો અથવા એસાઇલેશન ઉપર સ્મોલ m કરી દીધો છે એટલે આ રીતના પણ તમે લખી શકો છો। આ ટૂંકમાં આવી રીતના આલ્કાઇલેશનમાં પણ લખી શકો છો, આ રીતના ફીડરક્રાફ્ટ આલ્કાઇલેશન આ રીતના લખી દો, ઓકે। તમારી રાસાયણિક પ્રક્રિયા છે એટલું ખબર પડી જાય, પણ કોની છે, ફીડરક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન તે સમજાવી શકો છો તેમાં। તો અહીં CH3CO Cl આવશે, ઓકે, એની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, જરાક છેપવાનું છે। અહીં એસિટાઇલ ક્લોરાઇડ ની હાજરીમાં રિએક્શન થાય છે, તો નિર્જળ AlCl3, યાદ રાખજો આ ન નથી અળ છે, 353 કેલ્વિન ટેમ્પરેચર અથવા 80 ડિગ્રી સેલ્સિયસ। તમે રાઉન્ડ ફિગર સેલ્સિયસ માં યાદ રાખશો તો તમને કેલ્વિન સરળતાથી યાદ રહી જશે।
હું જાણું છું NCERT ના તમારા જે સિલેબસ છે તેમાં મોટે ભાગે આ વસ્તુ કન્સિડર કરવામાં આવે છે. આ તાપમાન કન્સિડર થાય છે અને કન્સિડર કરવામાં આવતું નથી. તો મારું એવું માનવું છે કે આ યાદ રાખવું જોઈએ અને આ એના ઉપરથી આવી જાય. ન યાદ આવે તો આની અંદરથી 273 બાદ કરી નાખો એટલે જે મળે તે તમારું સેલ્સિયસમાં ટેમ્પરેચર મળી જશે. ઓકે, તો સેલ્સિયસમાં ટેમ્પરેચર લખવાનું મુખ્ય રીઝન એ જ છે, મુખ્ય કારણ આ જ છે કે તમને તરત યાદ આવે. રાઉન્ડ ફિગર હોય તો તરત યાદ આવશે, જ્યારે આવા આવશે આંકડા તો એકદમ યાદ આવશે નહીં, બધા એકમેકમાં મિક્સ થઈ જશે. તો અહીં HCl છૂટો પડે છે, અહીંથી Cl છૂટો પડે છે. અને બને છે COCH3. આનું નામ છે એસિટોફિનોન. અહીં છે બેન્ઝીન. તે જ રીતે એની બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ. હવે તમે શોર્ટકટમાં લખવાના છે તો આ સરળતાથી યાદ રહી શકે અને તમારે આવ્યા પણ એરો પણ બહુ લાંબો દર્શાવવો પડે નહીં, તમારે એમાં પણ બહુ શાંતિ થઈ ગઈ. તો CH3CO twice O, અહીં 2 times CH3CO છે. આ છે એસિડિક એનહાઇડ્રાઇડ. તો એસિડિક એનહાઇડ્રાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ એમ બે ઉદ્દીપકની હાજરીમાં પણ આ પ્રક્રિયા થાય છે. નિર્જળ AlCl3 353 કેલ્વિન અથવા 80 ડિગ્રી સેલ્સિયસ. CH3CaOOH છૂટો પડે છે. એ પછી સમજાવું કઈ રીતે. COCH3 મળે છે. તો બધી બેન્ઝીનની જ પ્રક્રિયાઓ છે મિત્રો. તો આમાં કઈ રીતના યાદ રખાય? બેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડની હાજરીમાં અને નિર્જળ AlCl3 ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અથવા તો ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા થઈ એસિટોફિનોન મળે છે અને HCl નો એક અણુ દૂર થાય છે. તે જ રીતે અહીં બેન્ઝીનની એસિડિક એનહાઇડ્રાઇડ અને નિર્જળ AlCl3 ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ 353 કેલ્વિન તાપમાને અથવા 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CH3COOH એટલે એસિડિક એસિડનો એક અણુ દૂર થઈ એસિટોફિનોન મળે છે. બંનેમાં સરખું જ મળતું એટલા માટે તમે કોઈ પણ એક સમજાવી શકો છો, પરંતુ જ્યારે તમને કીધું હોય કે કોઈ પણ ત્રણની કે કોઈ પણ બેની ચર્ચા કરો તો, બાકી તમે આવી રીતના કોઈ પણ એકની વાત કરેલી હોય 2 માર્કમાં કદાચ પૂછાય અને કહે કે બેન્ઝીનનું ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન ની ફક્ત પ્રક્રિયા લખો, ફક્ત પ્રક્રિયા સમજાવો એમ નથી કીધું કે વર્ણન કરો પ્રક્રિયા લખીને, ખાલી એમ જ કીધું છે તમને કે ફક્ત પ્રક્રિયા લખો. તો તમે એની પ્રક્રિયા 1 લખો, 2 લખો, પછી આઈડિયા 1 લખો, એમ 4 પ્રક્રિયા લખશો એટલે તમારા 4 માર્ક પાકા, 2 માર્ક પાકા, સોરી, કારણ કે 1 માર્ક આનો ને 1 આનો, એ રીતના 2 માર્ક્સમાં પૂછાય અથવા 2 માર્ક્સમાં 1 પૂછાય તો 2 ઇક્વેશન તો તમારે લખવા જ પડે ને, ત્યારે તો તમે લખશો જ ને. તો ફક્ત ઇક્વેશન પણ પૂછાય, કોઈ વાર તમને એમ પણ પૂછાય કે બેન્ઝીનમાંથી એસિટોફિનોન બનાવવાની પ્રક્રિયા જણાવો. આપણને એમ કે આ કાર્બનિક પરિવર્તન પૂછી ગયું, કાર્બનિક પરિવર્તન નથી, એસિટોફિનોન એટલે એસાઇલેશન જ આવી ગયું સીધું, ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તમને એમ જ લાગે કે ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કઈ રીતના કે, તો એમ કે બેન્ઝીનમાંથી ઇથાઇલ બેન્ઝીન બનાવવાની પ્રક્રિયા જણાવો, અથવા એમ કે કાર્બનિક પરિવર્તન આપો બેન્ઝીનમાંથી ઇથાઇલ બેન્ઝીન, તો તમે કઈ રીતે બનાવશો? એમાં એમ નહીં કહેશે કે કઈ રીતના બનાવવાની પ્રક્રિયા કઈ,
તમને ખાલી એટલું જ પૂછશે કે બેન્ઝીનમાંથી ઇથાઇલ બેન્ઝીનની બનાવટ, તો ખાલી લખેલું હશે કાર્બનિક પરિવર્તન આપો બેન્ઝીનમાંથી ઇથાઇલ બેન્ઝીન, એટલે તમે પાછા કન્ફ્યુઝ. કાર્બનિક પરિવર્તનનું નામ આવે ને બધા કન્ફ્યુઝ થાય છે. પહેલા હું પણ થતો જ હતો. આમાં કોઈ પણ વ્યક્તિ થવાની શક્યતા કન્ફ્યુઝ થાય જ છે, વધી જ જાય છે શક્યતા. કારણ કે પહેલા તો પરિવર્તન આવે એટલે ગભરાય કે કયું ક્યાં જોડાશે, કઈ પ્રક્રિયા ક્યાં થશે એ ખબર પડતી નથી. તો આમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે CH3 CH2 Cl તો ઇથાઇલ બેન્ઝીન મળે છે, પણ કોની હાજરીમાં? ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશનની હાજરીમાં. તો ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન જ છે આખું. તમે શું એને ખાસ ધ્યાન રાખીને જોઈ લેવાનું કે કઈ રીતના થાય છે રિએક્શન. કારણ કે આપણે અમુક વાર કેવું આપણી આંખ સામે જોઈ પણ આપણને ખબર જ નહીં પડતી હોય કે આમાં શું છે. બરાબર? આપણને શોધતા કઈ વસ્તુ નજીકનું જો દૂરની હોય એમ લાગ્યા કરે, પણ હોય નજીક જ. આપણને ખબર જ હોય, આપણે એ પાના પર એ રિએક્શન જોઈલી હોવા છતાં આપણને યાદ નથી રહેતી. એનું કારણ એ છે કે ધ્યાનપૂર્વક અને યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડે. મેં તમને કીધું તેમ આમાં કે જ્યારે પણ આ તમે યાદ રાખો તો આમાં તમારા ટકાવારી યાદ રાખવાની જગ્યાએ અને રાઉન્ડ ફિગરમાં યાદ રાખો કોઈ પણ, તો તમને કેલ્વિનમાં સરળતાથી યાદ રહી જશે. એક પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ ગયો. બીજો તમારો પ્રોબ્લેમ આ ની યાદ આવતો હોય નિર્જળ AlCl3, આનો જોઈએ તો અડધો માર્ક કપાશે. પરંતુ બાકી રહેલું તમે આ લખી આવ્યા, પણ આ કઈ રીતના આવશે એ નહીં ખબર પડે. ભાઈ જે તમે ટોપિક ભણાવતા હોય, તમે જે મૂવી જોવા જાય તે મૂવીનું નામ તો લખવું પડે ને. તો આમાં તેવું જ છે, તમે બેન્ઝીનનું ફિડરક્રાફ્ટ એસાઇલેશન કહો છો, એસાઇલેશન લખવું જરૂરી છે. નાઇટ્રેશન લખો, નાઇટ્રેશન લખવું જરૂરી છે. ઓકે, તો આવી રીતના ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન, તો આલ્કાઇલેશન પણ લખવું જરૂરી છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારી ભૂલ આમાં થવી ન જોઈએ. મેં તમને આમાં શોર્ટકટ કીધું તે યાદ રાખજો. ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન આ રીતના પણ લખાય, એસાઇલેશન આ રીતના પણ લખાય. ઓકે, એટલે તમારી અડધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે કોઈ આના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરીશું અને ધોરણ 12 માં પણ આપણે ચર્ચા કરીશું આવી. તેમજ આવા આપણા ધોરણ 10 ના પણ વિડિયો આવતા રહેશે. હવે તમને આ વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.